સુરતના સચિન પાલી ગામમાં બની ઘટના 6 માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી થઈ। બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ। ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે। બિલ્ડિંગ 25 વર્ષ જૂની હતી। સુરત પાલીગામ 5 માળ બિલ્ડિંગ ધરાશાયી મામલો 3 કલાકથી ચાલુ છે। રેસ્ક્યુ ઓપરેશન ફાયર અને પોલીસ સાથે એનડીઆરએફની ટીમ પહોંચી ઓલપાડ ખાતે રહેલી સ્ટેન્ડ બાય એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ। સુરત સચિન પાલીગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, કેટલાક પરિવારો દબાયા હોવાની આ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા એક મહિલાને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાહની સાથે। રેહાન ઇત્તલાન ફોલો।